જો તમે સારી નોકરી શોધી રહ્યા છો તો આ વિડીયો જરૂરથી જોજો, કારણ કે આ માહિતી તમારા માટે જ છે. ભારત સરકારની કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે વિવિધ વિભાગોમાં ઓપરેટરની ખાલી જગ્યાની જાહેરાત કરી છે. ઓપરેટર માટે કઈ લાયકાત જરૂરી છે, ઓપરેટરનો પગાર કેટલો હશે, તમામ વિગતો આમાં જણાવીશું. હિન્દુસ્તાન એરોનોટિક્સમાં ઓપરેટરની ભરતી કરવામાં આવશે અને આ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ભરતી માટેની અરજીઓ HALની સત્તાવાર વેબસાઇટ www.halindia.co.in પર અરજી ફોર્મ ભરી શકો છો. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 5 ઓક્ટોબર 2024 છે. આ પછી કરવામાં આવેલી અરજીઓ સ્વીકારવામાં નહીં આવે, માટે જલ્દી કરો. ઓપરેટરની આ ભરતી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કોરવા યુપી માટે છે. કયા વિભાગ માટે ઓપરેટરની કેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે તે પણ જાણી લો. પોસ્ટ અને વિભાગનું નામ આ મુજબ છે: ઓપરેટર ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, કેમિકલની 18 જગ્યાઓ છે. ઓપરેટર ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ, ટર્નિંગ, ફિટિંગ, વેલ્ડિંગની 16 જગ્યાઓ ખાલી છે. ઓપરેટર ઇલેક્ટ્રોનિક્સની 44 જગ્યાઓ ખાલી છે. ઓપરેટર ઇલેક્ટ્રોપ્લેટિંગની અને લેબની 2 જગ્યા ખાલી છે. ઓપરેટર વેલ્ડિંગની 1 જગ્યા માટે આ ભરતી કરવામાં આવશે. HAL ઓપરેટરની આ ખાલી જગ્યા માટે અરજી કરવા ઉમેદવારો પાસે NSC, ITI, એન્જિનિયરિંગ, ડિપ્લોમા, BSc ડિગ્રી હોવી જરૂરી છે. ઉમેદવારોની મહત્તમ ઉંમર 28 વર્ષ હોવી જોઈએ. પસંદ કરાયેલા ઉમેદવારોને 23,000 સુધીનો પગાર મળી શકે છે. આ સિવાય અલગથી પગાર ભથ્થા પણ મળશે. પસંદગી પછી ઉમેદવારોને અમેઠી યુપીના વિભાગમાં પોસ્ટિંગ આપવામાં આવશે. લેખિત પરીક્ષા દ્વારા ઓપરેટરની પસંદગી થશે. બિન અનામત EWS OBC ઉમેદવારોએ લેખિત પરીક્ષામાં 60% અથવા તો તેથી વધુ સ્કોર કરવો જરૂરી છે. SC, ST, PWBD ઉમેદવારોએ ઓછામાં ઓછા 50% સ્કોર કરવાનો રહેશે. લેખિત પરીક્ષાનો સમયગાળો 2.5 કલાકનો રહેશે, જેમાં જનરલ અવેરનેસ, અંગ્રેજી, રિઝનિંગ અને ડિસિપ્લિનને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે. જણાવી દઈએ કે આ ખાલી જગ્યા 4 વર્ષના કરારના આધારે કરવામાં આવી રહી છે. અરજી દરમિયાન ઉમેદવારોએ ₹200ની અરજી ફી પણ ચૂકવવાની રહેશે.